તો આજથી સુધી આજે ત્યાગનો, સમર્પણનો, નીતિનો, ધર્મનો ઇતિહાસ અમે કલાકારો જગતની સામે મૂકીએ છીએ. એ કદાચ શક્ય ન બન્યું હોત, એનું ઘેલું લોકોને ન લાગ્યું હોત. આ દેશમાં દાતારો પણ એવા, દાતારીને, સુરવીરતાને, ભક્તિને, એને જ્ઞાતિના વાડા નથી હોતા, એને સંપ્રદાયના બંધનો નથી હોતા, એને ધર્મના સીમાડા નથી નડતા. દેવું મરવું અને મારવું, જલેબી ખગારી, જટ કલો કહારે થકરા, વો તો ખરી ખત્રિયા વટ. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિજયા. બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિજયા. એક એવો દાતાર માણાવદરના 24 ગામનો ધણી, એનું નામ એનું કમાલખાં બાબી. અને કમાલખાં બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા. ખોરઠના હિમાડા વટાવી સુરત સાંઈ કીરત બડી, બિના પંખો ઉડ જાત. સુરત તો જાતી રહે પણ કીરત કબુ ઉડ જાત. જુનાગઢ નવાબ સાહેબ ને ખબર પડી કે એક 24 ગામડીનો ધણી, અને એની એટલી બધી કીર્તિ, એના એટલા બધા વખાણ, એ એવડો મોટો દાતારનો દીકરો. બોલાવો એને. હું 999 પાદરનો ધણી, સોરઠનો શહેનશાહ. અને કમાલખાં બાબીને માણાવદરથી બોલાવવામાં આવ્યા. જુનાગઢ નવાબ સાહેબ અને કમાલખાં બાબી એ બે હાલતા 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 બગીચામાં ફરતા ફરતા વાતોના હિલોળે ચડ્યા છે. એમાં નવાબ સાહેબે ઘોડાગાડી મગાવીને ઘોડાગાડી લઈ અને બે ફરવા માટે નીકળ્યા. જુનાગઢનો આજનો જે સકરબાગ છે એની બાજુમાંથી નીકળ્યા. લોબાનનો ધૂપ લઈને ઉભેલો ફકીર છે એ જુનાગઢના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીરનો ધૂપ દેવા માંડ્યો. ગાડી ઉભી રહી ગઈ. કમાલખાં બાબીની પરીક્ષા કરવા માટે જુનાગઢ નવાબ સાહેબ કહે છે, કમાલખાં આપણે આને કંઈક દેશું? અરે બાપુ, આપ તો સારા સોરઠના સરદાર છો, અને હું તો 24 ગામડીનો ધણી, હું શું આપી શકું? આપ કેવી આપી દઈ? ત્યારે જુનાગઢ નવાબ સાહેબે એમ કીધું કે આજ તો કમાલખાં કે દેવું છે. અને તે દિવસે કમાલખાં બાબીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તો બાપુ આજ પ્રભાતનો પહેલો પોર છે અને મને મોજના કલાબા છૂટે છે. ઓ કહ તૂટે કડિયા તણી મારી અંગની હુંડડિયા, મને મોજના કલાબા છૂટે છે બાપુ. જો આપ માનો ને તો મારે આજ ફકીરને માણાવદરના 24 ગામ દઈ દેવા છે, તમે તમારું જુનાગઢ આપી દો. કે ઈ કેમ બને કમાલખાં? કે તો બાપુ દુનિયામાં એમનામ કમાલખાં નથી થવાતું. તે દુનિયા આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી, કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી. જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા. એવો મુસલમાનનો જુવાન ગોંડલના ધણહેરમાં ઘેટા બકરા ચારે છે. ભાવનગરના મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. જુવાનની માથે નજર ગઈ ભાઈ, પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. આમ ભાવનગર મહારાજાની નજર ગઈ, ઓળખી લીધો. એક નજરમાં 1 સેકન્ડમાં ઓળખી લીધો. બોલાવ્યો, આય જવાન અહીંયા આવતો. હાથ જોડીને ઉભો રહ્યો. બોલો બાપુ, શું કામ છે? કેવો છો? કે બાપુ જાતનો મુસલમાન છું, સીધી છું. એમ? શું નામ છે તારું? કે મારું નામ મુબારક છે બાપુ. ભાવનગરની નોકરી કરવી છે? અરે બાપુ, ભાવનગરના ઠાકોરની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયું હોય? મારા ભાગનો ઉદય થયો કહેવાય. ખુદાની રહમ નજર થઈ કહેવાય મારા ઉપર. ટૂંકમાં ભાવનગરના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાનના છોકરાને ભાવનગર લાવી અને દરવાન બનાવ્યો ભાઈ.
પણ એવો મર્દ માણસ હતો આજ મુબારક મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેજ ઘર દેજ મર્દ કો મર્દ બચાવે ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ અહીં આવે આવો મર્દ જુનાગઢના રાજમહેલના દરવાજે જેથી મુબારકની ચોકી પહેરો હોય તેથી 1800 પાદરનો ધણી સુખથી સૂઈ શકતો હતો. એને ખબર હોય કે આજ મારો મુબારક ચોકી પહેરો કરે છે, આજ મને દુનિયાનો દોય દુશ્મન ન નડી શકે. ભાવનગરની રાજની ચાકરી કરતા કરતા નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારકની પાસે ભાવનગરના રાજના ખજાનાની ચાવીઓ રહેવા મંડાણી. મહારાણી સાહેબને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે. એમાં એક દિવસ રાત્રે ઉભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ, મને જે હાર બહુ ગમતો હતો એ મારે વહેલી સવારે બહારગામ જવાનું છે, મને હાર કબાટમાં નથી મળતો, મને હાર તિજોરીમાં નથી મળતો. અરે મુબારકની પાસે ચાવીઓ રહે છે, હાર જાય ક્યાં? બોલાવો મુબારકને. અડધી રાતે મુબારકને બોલાવવામાં આવ્યો. મુબારક આવ્યો પણ આ તો ગંગા જળિયો ગોહિલ. એને રોફ ન કર્યો. મુબારકને એટલું પૂછ્યું, ભાઈ મુબારક, રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી, ત્યાં હાર લીધો છે? અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી ચાદર નીચે બિછાવી અને ભાવનગરના મહારાજાને એટલું કીધું, બાપુ, આ ચાદર ઉપર 5 ટાઈમની નમાજ પઢું છું. હું મારા પરવરદિગારના સોગંદ ખાઈને કહું છું, કુરાને શરીફના સોગંદ ખાઈને કહું છું કે હાર મેં નથી લીધો. બસ વાત પૂરી થઈ ગઈ. ભાવનગર મહારાજાને બીજી પરીક્ષા લેવાની જરૂર નહોતી, એની જડતી લેવાની જરૂર નહોતી, એની રિમાન્ડની જરૂર નહોતી. મુબારક વયો ગયો. મુબારકને ઘડી કેમ થયું કે ભાવનગર રાજની આટલી બધી મેં ચાકરી કરી, આટલી બધી મેં સેવા કરી અને એનો બદલો મને ચોરીનું આળ મારા માથે ભાવનગર રાજે લગાડ્યું, મારા ઉપર કલંક લગાડ્યું. મંડ્યો ખુદાને યાદ કરવા, આય પરવરદિગાર, નોકરી છોડીને હમણાં વયો જાઉં, પણ આળ હો તો જાઉં ને ચોરીનું, તો મારા માટે જન્નતના દરવાજા દેવાઈ જાય. ખુદાને મંડ્યો બંદગી કરવા, યાદ કરવા. પણ ત્યાં તો ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ને કોજી જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है, दहू पर फिदा है, न छोटा बड़ा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगदी जोड़ी बना दी बसर में. मुरादम कहे यार हंसता कहा है, हिसाबों का रास्ता मिलेगा हसर में. खुदा है खरा दी अकल उसमें जादी, वो आदि अनादि का करता कहा या. पवन नाग पानी से मिट्टी मिलानी, रुदम की निशानी से आदम बनाया. ना हर्ष को हिला दे वो दुआ दुआ नहीं है. साहेब अंदर थी पोकार उठो मुबारक नो અને બ્રહ્માંડ મળ્યું ખળભળવા. રાણી સાહેબ વહેલી પરોળીએ નીંદરમાંથી જાગી ગયા. જાગી અને પોતે સુંદરકાંડનો પાઠ કરતા હતા. ઈ પાનું ન ભૂલાઈ જાય એટલે રામાયણના પુસ્તકમાં સુંદરકાંડનું પાનું જ્યાં ભૂલાઈ ન જાય એટલા માટે રાણી સાહેબે પુસ્તકના અંદર વચ્ચે હાર મૂકી દીધો. રાણીને યાદ આવ્યું ભાઈ, એ રાણીને યાદ આવ્યું, પુસ્તક ખોલ્યું, એમાંથી હાર મળ્યો. ભાવનગરના મહારાજાએ કીધું કે મુબારકને બોલાવો, મારે એની માફી માંગવી છે. વિચાર કરજો, એ જમાનાનો રાજા પણ કેવો હશે, નાના એવા માણસની માફી માંગે. મુબારકને બોલાવવામાં આવ્યો. બાપુ, શું કામ મને બોલાવ્યો? ભાવનગરનો 1800 ભાદરનો લાડો આજ બોલ્યો, મુબારક, મને અને રાણી સાહેબને માફ કરી દેજે બાપ. તારા પર અમારેથી ખોટું આળ લગાડી દીધું, અમે અમારી ઉતાવળ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ બાપ. પણ છે શું બાપુ કે રાણી સાહેબને જે હાર ગમતો હતો ને, સુંદરકાંડનો પાઠ કરતા કરતા પાનું ભૂલાઈ ન જાય ને એટલે રામાયણના પુસ્તકની વચ્ચે મૂકી દીધો હતો. હાર મળી ગયો છે.
હાર મળી ગયો બાપુ? તો કે હા બાપુ, લ્યો આ તિજોરીની ચાવીઓ. હું ચોરીના આળ થતો જાઉં ને તો જિંદગી આખી મને ભ્રંજ રહી જાય. બાપુ હવે મારે રાજની નોકરી નથી કરવી. ઘણો મહારાજે સમજાયો, મુબારક ન માન્યો, રાજની નોકરી છોડી દીધી. એમાં એક દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. અને 1800 પાદરનો ધણી રહ આહુડે મીંડો રોવા ભાઈ. મુસલમાનો, ભાવનગરના મુસલમાનોને કહેવરાયું, મુબારકનો મૈયતને તૈયાર કરી એના જનાજો લઈ અને નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળો, ત્યારે મને બોલાવજો. મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંઠ દેવું છે. ઇસ્લામના રિવાજ પ્રમાણે તમે કાંધ બદલતા જાજો, પણ મારા મુબારકને હું કબ્રસ્તાન સુધી કાંધ આપીશ ભાઈ. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પણ જનાજો નીકળતો નથી. મહારાજે કીધું કે મુબારકના જનાજાને કેમ વાર લાગે છે? કે બાપુ મુબારકનો એક નિયમ હતો કે આપ અને રાણી સાહેબ જમીન ઉભા થાવ ત્યારે થાળીમાં જો કંઈક વધ્યું હોય તો એ જમતો, બાકી નહીતર થાળી નહીં ધોઈને પી જાતો. એ કોઈ દી પેટ ભરીને જમ્યો નથી. ભાવનગર રાજનો અનાજનો દાણો એને વેડફ્યો નથી કોઈ દિવસ. ભાવનગર મહારાજાને હૈયાની માલપા વલણ ઉબડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચૂડીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ એ તમારું એઠું ખાતો તો, એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડો, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જવું છે. અને સાહેબ જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળ્યો. ભાવનગર મહારાજે મુબારકને કાંધ દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાન ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પઢાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે, જીવતા તો અમે તને ન ઓળખી શક્યા. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ. અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હૂતું છે, એ ભાવનગર મહારાજાને લખાવવું પડે મિત્રો. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાની. એ ખુદા બાદશાહ है सब पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजंदर गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में गवा भैंस गोयड़ी कीड़ी मकोड़ी सबे जुगत जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है हिसाब होकर हंसता मिलेगा हसर में तो ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सुनापे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टाक मारा न टारा करेगा
એને જે ટાંક મારી છે એને કોઈ તોડી નથી શકતું. અને મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ ને આલેખ્યા પછી એમને કોઈ પ્રશ્ન કરેલો, તમારા માટે દુનિયાના શબ્દોને ચૂંટવામાં આવે તો તમારા માટે પસંદગીના સારામાં સારા શબ્દો બે કયા હોય? 52 અક્ષરોમાંથી તમારા માટે મહત્વના કયા શબ્દો બે? ત્યારે તુલસીદાસજી એમ કીધું હતું કે રા અને મ આ બે શબ્દ મારા જીવનમાંથી લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના બધા શબ્દો નકામા છે. કવિ દુલા કાગને કોઈ પ્રશ્ન કર્યો, ભગત બાપુ, દુલાભાઈ, આપના જીવતરમાં એવો કયો શબ્દ મહત્વનો છે? અને ત્યારે કવિ કાગે એમ કીધું હતું કે 52 અક્ષર માંથી એક મા શબ્દને લઈ લ્યો ને તો મારા માટે દુનિયાના બધા અક્ષર નકામા છે. આખર એક જતા ક્રોડ્યો ને આખર કામના, પણ મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. ભગવાન નારાયણ નું નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2.5 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. અને એટલા માટે માં મોટી છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની દરણા દળતી માં ન મરશો. માં ઈ માં અને બીજા વગડાના વાહ. કવિ કાગ તો એમ કહેતા કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. દુનિયામાં બધુંય મળે પણ માં ન મળે. કદાચ સાધના માણસો જાણતો હોય, હઠ યોગી હોય તો પરમાત્માને પ્રસન્ન કરી શકે. ભગવત તો ભજતા માહે શરણ આવી મળે, પણ મળે ને એક જ માં ક્રૂડ્યું ઉપાય કાગડા. પણ માં ન મળે કોઈ દિવસ. માં વિનાના આપણે ત્યાં જેટલા અવતારો થયા, જે જનેતાના ઉદરમાંથી જન્મા 9 મહિના સુધી ન રહ્યા અને જે જન્મા નહીં, એકેય અવતાર પૂજાતો નથી. કચ્છા અવતાર પૂજાતો નથી, મચ્છા અવતાર પૂજાતો નથી, પણ રામ અને કૃષ્ણ પૂજાય છે. એનું કારણ કે દેવકી અને જશોદાના ઉદરમાં આળોટી અને જગતમાં જન્માતા એને માં મળી હતી. જનની કેરું જોર રાઘવને રહેતું સદા, એથી માને ન કરી મોર પણ એને કર્યો પિતાને કાગડા. બાપ છે ઈ સજા કરવા વાળો છે અને માં છે ઈ માફ કરવા વાળી છે. એટલા માટે મેં ને તમે માને સ્વીકારી નહીં, દુનિયાના તમામે તમામ ધર્મને માને સ્વીકારવી પડી છે. मोहम्मद पैगंबर साहिब ने लखों पढ़े जगाए, मेरे मुसलमानों, अगर आपको जन्नत की ख्वाहिश है तो अपनी अम्मी की कदमों में झुक जाओ. તમને જો સ્વર્ગની ઈચ્છા હોય તો માના ચરણમાં ઝૂકી જાઓ. માના ચરણમાં તમને સ્વર્ગ મળશે, જન્નત મળશે, દુનિયામાં બીજે નહીં મળે. ક્રાઇસ્ટને ઈસુ ખ્રિસ્તને લખવું પડ્યું છે. ઈસાઈઓને માને સ્વીકારવી પડી છે કે પાપનો ભાર બહુ વધી જાય ત્યારે માં મેરીની પાસે જઈને 2 આંખુડા પાડી લેજો, તમારા પાપ ધોવાઈ જશે. માં એ એવડી મોટી છે. સંત ફરીદ નામનો મુસલમાન ફકીર સૂફી સંત, अवल ना मंगल्ला पकड़ पाक पल्ला होवे गाही बल्ला रसुल्ला संभारो कयामत के दिन में गनामत भिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो आओ अल्लाह ने इबादत करवा वालो सूफी संत दिल्ली में रहिए. એમાં એક હિન્દુ સ્ત્રી પોતાનો પતિ ગુજરી ગયો છે ને એક દીકરો છે. પારકી મજૂરીઓ કરી કરીને દીકરાને મોટો કરે છે. દીકરો બીમાર પડ્યો, દીકરો માંદો પડ્યો એટલે કોઈ બાઈએ કીધું કે બહેન એક કામ કરીને, શું? ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય. કીધું કે બહેન એક કામ કરીને, શું?
ફરીદ બાબાની માનતા રાખ ને, તારો દીકરો હાજો થઈ જાય. અરે બાપા, હું ગરીબ માણસ, હું ફરીદ બાબાની શું માનતા? એને કે એને જલેબી બહુ ભાવે છે અને પોતાના દીકરા માટે થઈ અને બાઈ આસમાનમાં લાંબા હાથ કરીને એમ કીધું કે ફરીદ બાબા, હું આપને ઓળખતી નથી, આપ ક્યાં રહ્યો છો, શું કરો છો, મને ખબર નથી, પણ મારો આ સંસારનો એકમાત્ર આધાર કહેવાય દીકરો છે, મારું સંસારનો સુખ એમાં સમાડેલું છે. બાબા, મારો દીકરો જો હાજો થઈ જશે ને તો હું તમને હવાસેર જલેબી તમારા ચરણોમાં ધરીશ. ટૂંકમાં દીકરો સાજો થઈ ગયો. બાઈ સવાસેર જલેબી લઈ અને દીકરાને ફરીદ બાબાને પગે લગાડવા માટે ગોતતી ગોતતી ગઈ બગીચામાં. ફરીદ બાબા આસન જમાવીને બેઠા છે. બાઈ ત્યાં જઈ હવાસેર જલેબીનું પડીકું મૂકીને ફરીદ બાબાને એટલું કીધું, બાબા, તમારા આશીર્વાદથી મારો દીકરો હાજો થઈ ગયો છે. મેં હવાસેર જલેબીની માનતા રાખી હતી. બાબા, આમાંથી તમે જો એક ઘૂંચલું ખાઓ તો મારી માનતા પૂરી થાય અને મારા દીકરાને આશીર્વાદ મળે. ફરીદ બાબાએ કીધું, માં, તને ખબર નથી, હું મુસલમાન છું, મારે રોજા મહિનો ચાલે છે, હું તારી જલેબી અત્યારે ન ખાઈ શકું. અને રોતી રોતી ગરીબ બાઈ એટલું બોલી, હશે બાબા, અમે ગરીબ હતા એની તો મને ખબર હતી, પણ ગરીબ માણાના ભાગ્ય ગરીબ હશે એ મને નહોતી ખબર. બાબા, સંતના હોઠ સુધી, સંતના મોઢા સુધી મારા ગરીબ માણાનું જલેબીનું ઘૂંચલું નહીં પોગે એની મને ખબર નહોતી. બાબા, જેવા મારા ભાઈ એમ કરીને બાઈ જલેબીનું પડીકું લઈને પાછી વળી. એ બાઈ જયારે પાછી વળીને આંખ બંધ કરી ત્યારે આસમાનમાંથી શબ્દો ઉઠ્યા હતા, ગાય ફરીદ, જોજે હોય જનેતાનું દિલ ન તૂટે. પણ ત્યાં તો ફરીદ બાબાની આંખ ઉઘડી ગઈ. હાકલ કરી ગયા, અમ્મી, એ માં, પાછી વળ, પાછી વળ, લાવ 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 તારી જલેબી હું ખાઈ લઉં. અને હિન્દુબાઈએ કીધું, બાબા, હવે હું તમને જલેબી નહીં ખાવા દઉં, તમારું રોજું તૂટી જાય. અને તેથી સંત ફરીદના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અમ્મી, હવે રોજું તૂટે કે ન તૂટે એની મને પરવા નથી, પણ એક જનેતાનું દિલ જો તૂટી જાય ને તો મારા માટે જન્નતના દરવાજા બંધ થઈ જાય, એટલા માટે લાવ હું તારી જલેબી ખાઈ લઉં. ત્યારે કવિ બોટાદકરને લખવું પડે કે માં કેવી છે કે પ્રભુના ઈ પ્રેમ તુણી પૂતળી રો અન જગથી એ જુદેરી એની જાત રે જનની જોડ જગતમાં નહીં જડે રો. ગામડાનો જુવાન શહેરમાં નોકરી કરે છે. એક દીકરો છે, પતિ પત્ની મેળામાં ફરવા ગયા છે. એ મેળામાં ફરવા ગયા, એમાં આંગળીથી દીકરો જાજા માનવ મિત્રીમાં દીકરો જુદો પડી ગયો. માં રોવા માંડી, માં કલ્પાંત કરવા માંડી. પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. 15 મિનિટમાં ગોતી લાવી અને દીકરાને માના હાથમાં આપી દીધો. માં ચૂમિયો લેવા માંડી, માં બકિયું ભરવા માંડી, મારા બાપ ક્યાં ગયો તો, હવે હું તને રેઢો નહીં મિલું. એના ધણીને કીધું, આપણે મેળામાં નથી ફરવું, હવે આપણે ઘરે વયું જવું છે. અને એના ધણીએ ગામડાની 2 ટિકિટ બુક કરાવીને બસમાં બેઠા. તેથી બાઈ એના ધણીને એટલું કહે છે કે આપણે મેળામાં થી ઘરે જવાની વાત હતી, ગામડાની ટિકિટ શું કામ લીધી, ગામડાની બસમાં મને શું કામ બેહારી. તેથી આ દેશનો જુવાન બહુ સરસ બોલ્યો, ગાંડી, મને આ જીવતરમાં પહેલી વાર ખબર પડી કે 15 મિનિટમાં તું તારા દીકરા વગરની એટલી ગાંડી થઈ ગઈ તો 15 વર્ષથી મારી માં મારી વગરની એકલી ગામડામાં નિહાકા નાખતી હશે, એની શું સ્થિતિ થતી હશે. મારે મારી જનેતા પાસે જવું છે. મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા. દુનિયાના ગણિતજ્ઞ હોય, અર્થશાસ્ત્રીઓ હોય, એને ભેગા કરી અને કોક દી પ્રશ્ન પૂછી જોજો
કે માના ધાવણનું મૂલ થઈ શકે કોઈ દિવસ? માના પ્રેમનું માપ નીકળી શકે? કોઈ દી માના પ્રેમનું માપ ન નીકળી શકે. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. હજી સુધીમાં દુનિયાનો કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ કવિ માના પ્રેમનું માપ નથી કાઢી શક્યો. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. એક શ્રીમંત કુટુંબનો જુવાન ગણિકાના પ્રેમમાં પડી ગયો છે. ગણિકાએ જુવાનની ધનની પાયે પાયે નીચોવી લીધી. પછી એને એમ થયું કે હવે આ જુવાન મારા આંગણે આવે છે, એને અટકાવવો જોઈએ, કારણ કે નિર્ધન થઈ ગયો છે. કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણા દીદારથી. હવે આ મારા માટે નકામો છે, પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું, મારે એને એમના ના ન પડાય, શું કરવું? એટલે ઈ ગણિકાએ જુવાનને કીધું, તારી માં સમાજમાં મારી વાતો કરે, મારી બદનામી કરે, મારથી સહન નથી થતું. મારા આંગણે હવે જો તારે આવવું હોય તો તારી માનું માથું ઉતારી અને મારા ચરણોમાં મૂક તો આવજે, નહીતર મારા માટે તારા દરવાજા હંમેશા તારા માટે દેવાઈ ગયા છે. મારા દરવાજા ગણિકાના પ્રેમમાં એટલો બધો અંધ બનેલો જુવાન હજી તો એની માં બિચારી રાહ જોતી હતી કે હમણાં મારો દીકરો આવે, હમણાં મારા દીકરાને જમાડી લઉં, હમણાં મારા દીકરાને ખવડાવી લઉં. પણ ત્યાં તો ગડગડતી દોટ કાઢી અને આવ્યો. મારા બાપ ક્યાં ગયો તો? કેમ એટલી બધી વાર લાગી? પણ ત્યાં તો સામે તરવાર ટીંગાતી, તરવાર લઈ મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડા પર દોરો મૂકીને માટલું ઉતારી લે, માનું માથું ઉતારી લીધું. માનું માથું હાથમાં ચોટલો પકડી કપાણેલું માથું લઈને ગણિકાના ઘરની સામે દોટ મૂકીને જુવાન જાય છે. વચ્ચે પાણો પડ્યો તો, ઠેહ લાગી, જુવાન પડી ગયો. માનું રગદોળાણેલું માથું ધૂળમાં 10 ડગલા આગળ પડ્યું. પણ દીકરાને પડતો જોયો ત્યારે માનું કપાણેલું માથું બોલ્યું છે, ધૂળ ભરેલું તે દી માથું બોલ્યું, એ તને લાગ્યું નથી ને મારા બાપ, કહું એક માનો પ્રેમ અમાપજી, માનો પ્રેમ અમાપ, જનીની જોડ જગતમાં નહીં મળે. કચ્છની ધરતીમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. નાના એવા દીકરાને મૂકીને માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું, નવી માં આવી. 7-8 વર્ષનો દીકરો છે. 6-8 મહિના નવા લગ્ન ને થયા એટલે આડોશ પાડોશના માણસો એ દીકરાને પ્રશ્ન કરે છે કે બેટા, તારી માં મરી ગઈ અને આ નવી આવી, એ બેયના પ્રેમમાં તફાવત કેટલો? રોતો રોતો છોકરો કહે છે કે ભાઈ, મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને આ નવી આવી ને હાચા બોલી છે. અરે બેટા, જે જનેતાએ તને જન્મ દીધો, તને ઉજેરીને મોટો કર્યો, એને ખોટા બોલી કે છે? હા, એને હું ખોટા બોલી કહું છું. શું કામ? કે હું કજિયા કરું, તોફાન કરું, ત્યારે મારી માં મરી ગઈ, મને ડારો દેતી અને એમ કહેતી કે આજ તને ખાવાનું નહીં દઉં, અને બરોબર બપોરનો 12 વાગે એટલે શેરીએ નેજવા કરી કરીને ગોતવા નીકળતી. મારા ગગાને જોયો, મારા દીકરાને જોયો, મને ફોહલાવી લાવી મારા મોઢામાં કોળિયા દઈ જમાડીને પૂછે જમતી, એટલે એ ખોટા બોલી હતી. આ નવી આવીને હાચા બોલી છે. એ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો 2 દી સુધી નથી દેતી. મારી મરી ગઈ માં અને આ નવી આવી, બેયના પ્રેમમાં એટલો તફાવત છે. અને કચ્છનો દુહો છે, નહીં ડિયા કઈ નારતી, અજભા ખાણો ખા, સચા બોલી માં, કેને કુડા બોલી કીતે વઈ. એ હાચો બોલવા વાળી માં, મને તું રસ્તો તો બતાવ, મારે ખોટા બોલવા વાળી જનેતા કયા રસ્તે વહી ગઈ. સચા બોલી માં, કેને કુડા બોલી કીતે વઈ. કેવી હશે ને કેવી નહીં, આમાં મને કોઈ દી સાંભળે નહીં. એ માડી મને ચોળતા વહી ગઈ, મામને
કોઈ દી હાંભરે નહીં. કુંવર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપી 13 વર્ષની ઉંમરે એમના જનેતા ગુજરી ગયા. દીકરાએ જનેતાને અગ્નિ આપવી જોઈએ. કલાપીને માણસોએ બહુ સમજાવ્યા, કુંવર દુનિયામાં આવે ને એક દી જાવું પડે છે. તમારી જનેતા એ આ જગત છોડીને વયા ગયા છે અને દીકરો પગના અંગૂઠે અગ્નિ ન મૂકે તો માના આત્માને શાંતિ ન થાય. અને ત્યારે કવિ કલાપીએ કીધું હતું, જે જનેતાએ મને ધાવણના ઘૂંટડા ભરાવી, મને ખોળલે ખેલવી, મને ઘોડિયામાં હિંચોળીને મોટો કર્યો, એ જનેતાને હું કઈ રીતે જમણે પગને અંગૂઠે આગ મૂકી શકું? એ માને હું અગ્નિદાન નહીં દઈ શકું. કેવી હશે ને કેવી નહીં માં મને કોઈ દી હાંભરે નહીં. એ માડી મને ચોળતા વઈ ગઈ, માડી મને કોઈ દી હાંભરે